સાબરકાંઠામાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર કોઈપણ પ્રકારના હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે એર રેઇડ સાયરન સંબંધિત મોક ડ્રીલ યોજવા જણાવાયું હતું, જેના આધારે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે। જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી। આ મોક ડ્રીલ બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે નાગરિકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને પ્રતિકૂળ હુમલા દરમિયાન રક્ષણ માટે નાગરિક સંરક્ષણ તકનીકોમાં તાલીમ આપવાના ઉદ્દેશ્યથી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। એર રેઇડ સાયરન સંબંધિત મોક ડ્રીલમાં સંબંધિત વિભાગો દ્વારા ત્વરિત રિસ્પોન્સ આપી બચાવની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી। આ સાથે હુમલાના કારણે આગ લાગતા આગ બુઝાવવાના સ્થળે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો। ઘાયલ લોકોને બિલ્ડિંગ પરથી રેસ્ક્યુ કરીને પ્રાથમિક સારવાર અપાવવાની સાથે ઇજાગ્રસ્ત નાગરિકોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સમગ્ર મોક ડ્રીલમાં તંત્રની સજ્જતા અને મોક ડ્રીલ સંદર્ભે હાથ ધરાયેલી કામગીરીનું રિવ્યૂ કરાયું હતું, તેમજ સામાન્ય નાગરિકોમાં આ મોક ડ્રીલને લઈને કોઈ ગભરાટ કે દહેશત ન ફેલાય અને આ મોક ડ્રીલે માત્ર સુરક્ષા સલામતીના ઉપાયોની સતર્કતાની જાણકારી માટે હાથ ધરાઈ રહી છે તે અંગેની ખાસ તકેદારી રખાઈ હતી। નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, એનસીસી, એનએસએસ, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ જેવા યુવા વોલેન્ટિયર્સની દેશની સેવાઓમાં વધુમાં વધુ જોડાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો હતો। આ મોક ડ્રીલ સમયે જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાઘેલા સહિત આપત્તિ સમયે બચાવ માટે સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।